મિત્રો, આજે આપણે આલ્કેન સંયોજનોના જે આઈયુપીએસસી નામકરણ કરવું છે એ આલ્કેન સંયોજનોના નામકરણ આપણે નીચે મુજબ કરી શકીએ છીએ. મિત્રો, પહેલાં તો આલ્કેન સંયોજન જ્યારે પણ હોય ત્યારે આપણને ખબર છે કે CnH2n+2 મુજબ એનની સંખ્યા જેમ કાર્બનના એનની સંખ્યા એન એટલે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે n = 1 2 3 4. સો તમે એ બદલતા રહેશો તેમ નવા સંયોજનોનું નિર્માણ થતું રહેશે. મિત્રો, અહીંયા જોઈ શકો છો આપ મિથેન એક કાર્બન છે, 2 કાર્બન C2H6 ઇથેન, પ્રોપેન C3H8, બ્યુટેન C4H10 એવા અનેક તમને અહીંયા આપેલા છે. એ આપે એક વખત જોઈ શકો છો આપના નોલેજ માટે. બાકી વધારે તમારે વધુમાં વધુ જો પહોંચવું હોય તો કાર્બન 10 સુધીની શૃંખલા સુધી તમે જઈ શકો છો. મિત્રો, અહીંયા આલ્કેન સંયોજન હોય એટલે તમારે કોઈ પણ નામ હોય એની પાછળ એન પ્રત્યય લાગે. કયો પ્રત્યય લાગે છે? એન પ્રત્યય. એનું ખાસ ધ્યાન રાખીશું. ત્યાર પછી આપણે આગળ એટલે આલ્કેન સંયોજનોની અંદર એક સૂત્રને આધારે તમામ સંયોજનોનું નિર્માણ થાય છે. મિત્રો, એ આલ્કેન સંયોજનોની વાત કરે છે, પરંતુ જો આલ્કેન સંયોજનોમાંથી એક કાર્બન પરમાણુનું અને એક હાઇડ્રોજન પરમાણુનું જો વિસ્થાપન કરવામાં આવે અથવા તો ઓછો આપણે ગણીએ અને એના આગળ જો સમૂહ જો કોઈ જોડવામાં આવે તો એના માટે આલ્કાઇલ શબ્દ જોડાય છે. દાખલા તરીકે અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે CH3. એ કઈ રીતે? તો આ મિથેન છે CH4. આ CH4માંથી એક હાઇડ્રોજન આપણે એની સરળ રીતે ગોઠવણી કરી લઈએ એટલે આપણને ખ્યાલ વધુ આવશે. આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન. તો એક હાઇડ્રોજન શું થશે? નીકળશે. એટલે આગળ એ ચેનલ ચાલુ રહે એટલા માટે બનતી જો શૃંખલા હોય તો એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ મિથાઇલ. શું વાપરીએ છીએ? મિથાઇલ. દાખલા તરીકે અહીંયા જુઓ C2H6માંથી એક હાઇડ્રોજન ગયો. આગળની આ જે ડેશ બતાવેલો છે એનો મતલબ કે આગળ શાખિત અથવા તો સરળ શૃંખલા જોવા મળે છે. તો એના આધારે જે તે સંયોજનો છે એ સંયોજનોના નામકરણ પાછળ આપણે શું લગાવીશું? આઇલ. શું લગાવીશું? આઇલ. મિત્રો, અહીંયા જુઓ આપણને અહીંયા એક સંયોજન જોવા મળે છે. એ સંયોજનની અંદર CH3 CH અને નીચે અહીંયા CH3 છે. જો અહીંયા આપણને શૃંખલાની અંદર આગળ પણ હજુ શૃંખલા ચાલુ છે, આગળ સરળતા આગળની તરફ પણ કોઈ સંયોજન જોડાયેલું છે જે કાર્બન સાથે જોડાયેલું હોય તો એ શૃંખલાને આધારે જે પાછળનો જે આખો ભાગ છે એને આપણે આઇલ પ્રત્યય સાથે જોડીએ છીએ. દાખલા તરીકે અહીંયા આપ જોઈ શકો છો કે કાર્બન બીજા અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલું છે એના ઉપર જવાનું થાય તો અહીંયા આઇલ પ્રત્યય એટલે કે આઇસો લાગી જાય અને પછી પાછળ શું લાગે? કેટલા કાર્બન છે? ટોટલ 3 કાર્બન હોય તો પ્રોપેનની પાછળ આઇલ પ્રત્યય એટલે બોલીએ આપણે પ્રોપાઇલ. મિત્રો, એવા બીજા બધા જ સંયોજનો અલગ અલગ આપેલા છે. હવે મારે તમને થોડુંક એક બીજા સંયોજનો વિશે સમજાવવું છે જે છે દ્વિતીયક પેન્ટાઇલ. શું છે? દ્વિતીયક પેન્ટાઇલ એટલે શું? 2 ડિગ્રી. 2 ડિગ્રી ક્યારે કહેવાય? 3 ડિગ્રી ક્યારે કહેવાય? અને 1 ડિગ્રી ક્યારે કહેવાય? તો એના માટેનું એક સરળ એક યાદ રાખવાની ટેકનિક્સ કે જો કોઈ સંયોજનમાં જોડાયેલો ક્રિયાશીલ સમૂહ તે અન્ય કાર્બન સાથે જે જગ્યાએ કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બન સાથે અન્ય બીજા કેટલા કાર્બન સાથે તે સંયોજન જોડાયેલું છે તે સંયોજનને આપણે 2 કાર્બન સાથે જોડાયેલું હોય તો દ્વિતીયક, 3 કાર્બન સાથે જોડાયેલું હોય તો તૃતીયક, 4 કાર્બન સાથે જોડાયેલું હોય તો કોઈ સંયોજનને આપણે 4 ડિગ્રી કહેતા નથી. યાદ રાખજો કે 1 ડિગ્રી હોઈ શકે, 2 ડિગ્રી હોઈ શકે અને 3 ડિગ્રી હોઈ શકે. 4 ડિગ્રી સંયોજન બનતું નથી. ચલો, અહીંયા આપણને એના આધારે અહીંયા 2 ડિગ્રી પેન્ટાઇલ કઈ રીતે બને છે જુઓ. અહીંયા આગામી અહીંયા પણ કાર્બન હશે, પરંતુ જે કાર્બન સંયોજન અહીંયા આવું સમજી લો કે અહીંયા આલ્કાઇલ સંયોજન કોઈ છે એ એની પાછળ જે કાર્બન એની સાથેનું જોડાયેલું છે. અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલું છે? આ કાર્બન સાથે અને અહીંયા આ કાર્બન સાથે 2 કાર્બન સાથે જોડાયેલું છે તેને શું બોલીશું? 2 ડિગ્રી. અહીંયા જોઈ શકો છો અહીંયા આગળ સંયોજન ચાલુ છે કોઈ પણ એ અન્ય બીજા કેટલા કાર્બન? તો આ કાર્બન છે એ 1, આ 2 અને આ 3. તો 3 સાથે જોડાયેલું હોય અહીંયા આપણે બોલીએ છીએ 3 ડિગ્રી. અને કેટલા કાર્બન ટોટલ અત્યારે હાલ વાત કરી રહ્યા છે? 5. તો એનું નામ આપી દઈએ છીએ આપણે પેન્ટાઇલ. મિત્રો, આપણને એ પણ યાદ કરી લઈએ કે કાર્બન છે અને બધી જ 4 દિશાઓમાં કાર્બન જોડાયેલા છે. જો તો
તો એના માટે સામાન્ય નામકરણ માટે નિયો લખીએ છીએ અને ટોટલ કાર્બનની સંખ્યાને આધારે આપણે 5 કાર્બન છે એટલા માટે આપણે પેન્ટેન અને પેન્ટેનની પાછળ આઇલ પ્રત્યય લાગે એટલે બોલીએ છીએ આપણે નિયો પેન્ટાઇલ. નિયમ નંબર 3માં જઈએ. હવે આગળ વાત કરીએ. જો કાર્બનિક સંયોજકતાની કાર્બનની દીર્ઘતમ લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરવી. નિયમ નંબર 3 શું કહે છે કે જે પણ સંયોજન આપેલા છે એમાં લાંબામાં લાંબી જે શૃંખલા હોય એને ધ્યાનમાં લઈને આપણે કામ કરવાનું થાય છે. જો અહીંયા દાખલા તરીકે પહેલું છે તો આ અહીંયા છે CH3 CH2 CH3 તો લાંબામાં લાંબી શૃંખલા એના માટે કહી શકીએ અને 3 કાર્બન છે એટલે આપણે શું નામ આપીશું? પ્રોપેન. અહીંયા જો 4 કાર્બન છે એટલે એને શું કહીશું? બ્યુટેન. આ જ સભ્યની અંદર આપ જોઈ શકો છો કે અહીંયા એક શૃંખલા જોવા મળે છે જેમાં આ દિશાની સરળતમ શૃંખલાની અંદર CH3 CH CH2 CH3 આ લાંબામાં લાંબી શૃંખલા છે. અહીંયા હવે જોઈએ તો આ પણ શૃંખલાની અંદર અહીંયા 3 છે અને આ દિશામાં 4 છે, પરંતુ અહીંયા નીચેની તરફ આવો છો એટલે તમને એક શૃંખલાની કાર્બનની શૃંખલા તમને આખી લાંબામાં લાંબી જોવા. જો મિત્રો અહીંયા જો પેન્ટેન સંયોજનની જો આપણે ચર્ચા કરીએ છીએ તો આપ જુઓ તો અલગ અલગ સંયોજનમાં અહીંયા 3 નંબરનો 4 નંબરનો અને 5 નંબરનો આ બધા જ સંયોજનમાં પેન્ટેનની શૃંખલા આપેલી છે. પણ આ પેન્ટેનની શૃંખલા કઈ રીતે નક્કી કરીએ છીએ? બધાના નામ અલગ અલગ છે, પરંતુ કાર્બનની શૃંખલા લાંબી ગણવાની છે. એટલા માટે અહીંયા જુઓ CH3 CH2 CH પછી અહીંયા CH3 આપણે ધ્યાનમાં લીધો નથી. ધ્યાન આપજો. કેમ નથી લીધો? કારણ કે આ કાર્બન સાથે જોડાયેલા CH2 અને CH3 એ શૃંખલા વધારે લાંબી છે એટલે આના નંબર આપવાના થાય તો એવું સમજીએ કે 1 2 3 4 અને 5. તો આ 5 કાર્બન અહીંયા જોવા મળે છે અને અહીંયા જો આપ્યા હોત તો 4 સુધી તો લાંબામાં લાંબી શૃંખલા આપણે સ્વીકારવાની થાય છે. એવી જ રીતે બીજા સંયોજનોને પણ આપણે ધ્યાનમાં લઈએ કે જ્યારે અહીંયાથી હું શૃંખલાની ગણતરી કરું કે અહીંયા જો 1 2 3 અને આ 4 સીધી સરળ લખી દઈએ છીએ તો આ 4 સુધી જે સીમિત થઈ જાય છે. પરંતુ જો એ જ શૃંખલાની અંદર આપણે જો એનું નામકરણ જો આપીએ છીએ તો 1 2 3 4 અને આ 5 એટલા માટે આપણે એને સ્વીકાર્ય ગણવાની. ઇન શોર્ટ જે લાંબામાં લાંબી શૃંખલા હશે તેને આપણે માન્ય ગણવાની. ચોથાના નંબરનો જે નિયમ કહે છે એની અંદર એ બહુ સરળ વાત કરી છે કે ભાઈ હવે જો લાંબામાં લાંબી જે શૃંખલા હતી એ લાંબામાં લાંબી શૃંખલાની અંદર આલ્કાઇલ સમૂહની શૃંખલાની પસંદગી કરવાની થાય છે. દાખલા તરીકે જુઓ અહીંયા દીર્ઘતમ કાર્બનની શૃંખલા એક કરતાં વધુ પ્રકારે મળે તો તે શૃંખલામાં વધુ શાખાઓ શાખાઓ એટલે એવું કહી શકાય કે આલ્કાઇલ સમૂહ હોય તો એવી શૃંખલાઓ પસંદ કરવાની થાય છે. ચલો જુઓ અહીંયા આખી આ શૃંખલા છે. શૃંખલાની અંદર CH3 CH2 CH CH2 CH3 આ લાંબામાં લાંબી શૃંખલા છે. અહીંયા કાર્બન સાથે નીચે જોડાયેલું છે એટલે કે CH અને અહીંયા લખાયું CH3 અને આ CH3 તો આ એક આખી શૃંખલા છે પણ આ કેવી છે? ટૂંકી છે. ઉપરવાળી જે શૃંખલા છે એના કરતાં કેવી છે? ટૂંકી. તો આપણે કઈ સ્વીકાર્ય ગણવાની? ઉપરની ગણવાની. ચલો અહીંયા જુઓ તમે અહીંયા જો મારે નંબર આપવા હોય તો 1 2 3 4 અને આ 5. સમજજો અહીંયા જે નંબર મેં આપ્યા જો આમ સરંગ આપ્યા હોત તો પણ મારે અહીંયા 4 અને આ 5 બનતા હતા, પરંતુ આપણને શું કીધું કે જેમાં વધુ શાખાઓ હોય. આ શાખા જુઓ તો આ શાખા કેટલી છે? 3 છે. દેખાય છે તમને? અને અહીંયા કેટલી છે? 2 જ છે. તો આપણે કઈ સ્વીકાર્ય ગણવાની? નીચેવાળી. ક્લિયર થાય છે? અને બાકીની જે વધે છે તો એને આપણે કયા સ્વરૂપ તરીકે? આલ્કાઇલ તરીકે લઈ લેવાનું. શેના તરીકે લઈ લઈશું આપણે? આલ્કાઇલ સંયોજન તરીકે લઈ લઈશું. જો નિયમ નંબર 5ની અંદર જોઈએ હવે કે જો આલ્કેન હાઇડ્રોકાર્બન આલ્કાઇલ સમૂહનું શાખીય રીતે જોડાયેલ હોય તો મૂળ શૃંખલામાં ડાબી અને જમણી બાજુથી, કઈ બાજુથી? ડાબી અને જમણી બાજુથી એવી રીતે ક્રમ આપો કે જેથી આલ્કાઇલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય તેનો કયો ક્રમ મળે? લઘુત્તમ એટલે નાનામાં નાનો ક્રમ મળે. ચલો હું એક સરળ રીતથી તમને સમજાવી દઉં એટલે તમને આઈડિયા આવી જશે. આ એક ઉદાહરણ લઈ લઈએ આપણે. મને આવું એક આપેલું છે CH3 CH2 CH2 CH પછી અહીંયા નીચે જો આ આલ્કાઇલ સમૂહ આપેલો છે, રાઈટ? અને પછી આપેલું છે CH3.
તો મિત્રો જ્યારે હું આ દિશા તરફથી અહીંયાથી ચાલુ કરું છું તો મારે આ ચોથા ક્રમ ઉપર આવે છે અને અહીંયાથી જો હું ચાલુ કરું છું તો અહીંયા મારે બીજા ક્રમ ઉપર આવે છે. તો આલ્કાઇલ સમૂહ જ્યાં નજીક ડાબી અને જમણી બાજુથી જ્યારે ચાલુ કરે જ્યાં નજીક આલ્કાઇલ સમૂહ આવે તે દિશા તરફથી ક્રમ આપવાનો થાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે હું આ દિશાથી આમ તરફ જાઉં છું તો મને પહેલાં જ શું આવી જાય છે? આલ્કાઇલ સમૂહ. નીચે એક ઉદાહરણ બીજું પણ જોવા મળે છે. અહીંયા જુઓ, કાર્બનની શૃંખલા આખી આપેલી છે, બરાબર. એની અંદર તમે જોઈ શકો છો કે હું અહીંયા આ દિશા તરફથી જાઉં છું તો મને તરત જ પછી એવું જોવાનું નથી કે કેટલા આલ્કાઇલ સમૂહ કેટલી વખત જોડાયા છે. આ ઉદાહરણની અંદર તમે જોશો તો ત્રીજા નંબર ઉપર 2 આલ્કાઇલ સમૂહ, એટલે કે બંને બાજુ જુઓ કાર્બન કાર્બન છે. અહીંયા ઉપરવાળો જો કાર્બન જુઓ છો તો અહીંયા આવી જાય છે અને અહીંયા તો એક જ છે. એવું નથી જોવાનું. જે પહેલાં એક હોય કે બે હોય, જે પહેલાં આલ્કાઇલ સમૂહ જે દિશા તરફથી નજીક પડે છે, લઘુત્તમ રહે છે, નાનામાં નાનો નંબર આવે છે, તો એ તરફથી આપણે એને નંબર આપવાનો થાય છે. 1 2 3 4 5 અને આ 6. તો આપણી આ સાચી રીત નીચે મુજબની હોય છે અને એ આલ્કાઇલ સમૂહને આપણે ધ્યાનમાં લઈને આગળ વધવાનું હોય છે. હજુ આપણે આગળ ચર્ચા કરીએ. જો કાર્બન શૃંખલા ડાબી કે જમણી બાજુ બંને તરફથી આવતા સમાન અંતરે આપેલા હોય. શું હોય? સમાન અંતરે. જો સમાન અંતરે જ્યારે આવતા હોય તો એ આલ્કાઇલ સમૂહમાં સમાન અંતરે આવતા કાર્બનને એક ચડતા ક્રમમાં ગોઠવતા જે ગોઠવણીમાં બીજો ક્રમ ન્યૂનતમ હોય તેને યોગ્ય ગોઠવણી તરીકે પસંદ કરવી પડે છે. આપણે ઉદાહરણ દ્વારા બધી સારી રીતે સમજી શકીએ. અહીં આપેલું છે ઉદાહરણ CH3 CH CH2 CH CH CH3, બરાબર. દરેક બીજા સ્થાન ઉપર એક કાર્બન જોડાયેલો છે. અહીંયા તમે જુઓ તો અહીંયા જે નંબર આપેલા છે એની વાત કરું છું, પછી બીજી ચર્ચા. 5મા સ્થાન ઉપર એક કાર્બન જોડાયું છે. પરંતુ અહીંયા તમે જુઓ તો આ દિશા તરફથી તમે જ્યારે આવો છો ત્યારે બીજા નંબરના કાર્બન ઉપર અહીંયા આલ્કાઇલ સભ્ય જોડાયેલો છે, રાઈટ. પછી ચોથા નંબર ઉપર આવેલો છે, પછી 5મા નંબર ઉપર આવ્યો છે. તો તમે જ્યારે જુઓ છો તો બંને દિશા તરફથી અહીંયા બીજા સ્થાન ઉપર જોડાયું છે અને અહીંયા 5મા સ્થાન ઉપર જોડાયું છે. બંને એક એક કાર્બન પછી જોડાયેલા છે, રાઈટ. એટલે બંને સમાન અંતરે બંને બાજુ આલ્કાઇલ કહી શકો છો. પરંતુ હવે કન્ફ્યુઝન ઊભું થશે કે કઈ બાજુથી આપવાનું. તો પછી એક બીજો જે આલ્કાઇલ સમૂહ જે સભ્ય છે એ સભ્ય ઉપર તમારે નજર કરવાની છે કે કોના નજીક પડે છે. તો એ જેની નજીક પડતું હોય એને ચડતા ક્રમમાં તમે સારી રીતે ગોઠવશો. દાખલા તરીકે અહીંયા જુઓ 1 to 6 છે, તો 1 to 6માં 1, પછી 2, પછી 3, પછી આ 4, પછી આ 5 અને આ 6 જો તમે નંબર આપો છો તો પહેલાં 2 નંબર ઉપર તો આવી ગયો આલ્કાઇલ, તરત જ 3 નંબર ઉપર છે. એટલા માટે સાચી રીત આપણે કઈ લેવામાં આવશે? આ સાચી રીત છે. ઓકે. કેમ સાચી રીત? તો એનું નામકરણ 2 3 5 ટ્રાઇમિથાઇલ હેક્સેન. ખબર પડે છે? ચલો નીચે એક બીજું ઉદાહરણ આપેલું છે. બીજા ઉદાહરણ ઉપર પણ આપણે નજર કરી દઈએ. જો અહીંયા આ દિશા તરફથી જે જઈએ છીએ આપણે તો આ કાર્બન છે, પછી કાર્બન બીજા નંબરનો, ત્રીજા નંબરનો, ચોથા નંબરનો, 5મા નંબરનો. આની અંદર પણ તમને કીધું કે બંને દિશા તરફથી સમાન. જો 5 આ બાજુનાથી ગણીએ તો પહેલો આ બાજુના આવે, ને આ બાજુના દિશાથી ગણીએ તો આ 2 આલ્કાઇલ સમૂહ આવે છે. આ બંને આલ્કાઇલ સમૂહને ધ્યાનમાં લઈએ, બરાબર, તો આપણને ખ્યાલ આવી જશે કે બંને બાજુ સમાન અંતરે છે. તો પહેલાં ક્યાં આપવાનો? કે જ્યાં આલ્કાઇલ સમૂહની સંખ્યા વધારે હોય, બરાબર. તો અહીંયા આ દિશા તરફથી આપો. અહીંયા તમે જુઓ તો અહીંયા કેવું થશે? 2 નંબર ઉપર તો આવી ગયો, પણ પછી 3 નંબર કેવો? ખાલી પડ્યો. અને પછી પાછા 2 આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે. એટલે આ રીત કેવી? ખોટી. જ્યારે 2 નંબરની રીત કેવી છે? સાચી છે. મતલબ કે જે 2 to 4 વાળી રીત આપણે સાચી ગણવાની થાય. હજુ આગળ જઈએ આપણે. હવે 6થા નંબરનો નિયમ શું કહે છે કે છઠ્ઠા નિયમ નંબરનો શું કહે છે કે એક જ પ્રકારની શાખા એટલે કે ક્રિયાશીલ સમૂહ એકથી વધુ વખત સેમના સેમ આવતા હોય તો એના માટેના શબ્દો 2 જો જોડાયેલા હોય તો ડાય, 3 જોડાયેલા તો ટ્રાય, 4 જોડાયેલા તો ટેટ્રા.
વગેરે આપણે એની પૂર્વક લગાવવામાં આવે છે. શાખાના ક્રમને અલ્પવિરામ દ્વારા દર્શાવવામાં આવે છે. શેના દ્વારા દર્શાવવામાં આવે છે? અલ્પવિરામ. અને સાથે સાથે પૂર્વકને આડી લીટી દ્વારા પણ અલગ પાડવામાં આવે છે. અહીંયા આપણે ઉદાહરણ દ્વારા આપણે સમજશું એટલે વધારે આપણને આઈડિયા આવશે. દાખલા તરીકે એક ઉદાહરણ છે પહેલું CH3 CH CH3 CH CH3 CH. હવે આપ જોઈ શકો છો કે આ દિશા તરફથી આવો તો એ નંબર તમારો અહીંયા પહેલો આવે છે, આ બાદ નથી આવતો. નંબર તમે કોઈ પણ દિશાથી આપી શકો છો. પહેલો પોઈન્ટ એ કરી દઈએ કે અહીંયાથી હું નંબર આપું તો 1 2 3 અને આ 4 નંબર આપું તો પણ બીજા સ્થાન ઉપર મને શું જોવા મળે? CH3. ત્રીજા સ્થાન ઉપર પણ શું જોવા મળે? CH3. આ દિશાથી આપું તો એ બંને દિશા તમે નંબર આપી શકો છો. નંબર 1. હવે વાત કરીએ જે નિયમ કહે છે કે ભાઈ જો એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ એટલે કે આલ્કાઇલ સમૂહ અહીંયા આપણને જોવા મળે છે. CH3 બંને કેવા છે? સરખા છે. બંને સરખા હોય ત્યારે એનું નામકરણ આપણે અહીંયા જો 4 સુધી આપેલું છે, મિથાઇલ ગ્રુપ જોડાયેલું છે બીજા સ્થાન ઉપર અને ત્રીજા સ્થાન ઉપર 2 મિથાઇલ ગ્રુપ છે એટલે ડાયમિથાઇલ, 4 છે એટલે આપણે શબ્દ વાપરીશું બ્યુટેન. ડન છે. ચલો એક બીજું ઉદાહરણ જોઈ લઈએ. અહીંયા નીચે આપેલું છે કાર્બન આપેલો છે બેટા. એ કાર્બન ઉપર 2 ક્રિયાશીલ સમૂહ અહીંયા તમને જોવા મળે છે. કેટલા જોવા મળે છે? 2. આ બંને ક્રિયાશીલ. હવે જ્યારે આ કાર્બન છે એ કાર્બન સાથે બંને બાજુ આલ્કાઇલ સમૂહ CH3 ના છે. અહીંયા પણ CH3 આલ્કાઇલ છે, અહીંયા પણ CH3 આલ્કાઇલ છે. જો અહીંયા પણ એક સભ્ય આવી ગયો CH3 અને અહીંયા પણ કયો આવી ગયો? CH3. તો આપણને ખબર છે કે અહીંયાથી હું નંબર આપીશ. કેમ નંબર અહીંયાથી આપીશ? કારણ કે નજીક પડે છે, લઘુત્તમ છે. 1 2 3 4 અને આ 5. તો જો હું નંબર આપું છું તો બીજા સ્થાન ઉપર 2 મિથાઇલ ગ્રુપ છે એટલે આપણે લખીએ છીએ 2 ડાયમિથાઇલ પેન્ટેન. રેડી છે. ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ આપણે. જુઓ બેટા અહીંયા 7 કાર્બન આપી દીધા છે. જે આ દિશાથી આવું છું તો બી તમે નંબર અહીંયા આપી શકો છો ને આ દિશા બંને તરફથી સરખો નંબર છે. કારણ કે જો હું આ દિશાથી નંબર આપું તો એનું એ જ થવાનું છે. 1 2 3 4 5 6 અને આ 7. આ દિશા તરફથી આવું છું તો આ બીજા નંબરે છે. આ દિશાથી અહીંયા જે આપણને આપેલું છે એમાં પણ કયા નંબરે છે? બીજા નંબરે. તો કોઈ ફરક પડતો નથી. ઓકે. તો હવે નંબરની વાત ભૂલી જાઓ. હવે વાત કરીએ કે 3 આલ્કાઇલ સમૂહ છે. 3 અહીંયા પણ CH3 છે, અહીંયા પણ CH3 છે અને અહીંયા પણ CH3 છે. ક્લિયર છે. તો 3 જગ્યાએ CH3 છે અને એટલા માટે આપણું જે નામકરણ બનશે એ બનશે 2 4 6 ટ્રાય મિથાઇલ. કેટલા છે? 7 છે એટલે આને બોલાય હેપ્ટેન. ક્લિયર. અહીંયા ભૂલ છે એટલે આ ખોટું નામ છે, ધ્યાન આપશો. આગળ જોઈએ. ચોથા નંબરનું એક ઉદાહરણ આપેલું છે. ચોથા નંબરના ઉદાહરણની અંદર પણ તમે જુઓ કે પહેલા નંબરના કાર્બનની બિલકુલ નજીકના કાર્બન ઉપર આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે. બરાબર. અને અહીંયા ત્રીજા નંબર પર જોઈએ ટોટલ 3 જોડાયેલા છે અને એટલા માટે એનું નામકરણ કંઈક આવું પડશે. બીજા સ્થાન ઉપર જોડાયું છે એટલે 2 વખત જોડાયું છે તો 2 ઉપર એક ઉપરની તરફનો મિથાઇલ એક નીચે તરફનો મિથાઇલ એટલે 2 2. અને ત્રીજા નંબરે તો 2 2 3 ટ્રાય મિથાઇલ. કેટલા કાર્બન છે બેટા? 5 કાર્બન છે એટલે બોલીશું આપણે પેન્ટેન. ડન છે. નિયમ નંબર 7 ઉપરની ચર્ચા કરીએ. જો જોડાયેલા આલ્કાઇલ સમૂહની શાખા જુદા જુદા પ્રકારની હોય. પહેલા બધા કેવા હતા? સમાન હતા. જો આ શાખામાં એક આ CH3 છે અને આ શાખામાં છે CH2 CH3 છે. ઓકે. અહીંયા બોલાય છે શું? મિથાઇલ. અહીંયા શું બોલાય છે? આ શાખા ઇથાઇલ. મિથાઇલ ને ઇથાઇલ બંને બંને આલ્કાઇલ ક્રિયાશીલ સમૂહ છે. તો એ વખતે ખૂબ ખાસ ધ્યાન રાખવાનું છે. મિથાઇલનો આલ્ફાબેટ થાય છે M અને ઇથાઇલનો આલ્ફાબેટ થાય છે E. બેટા ABCDમાં M પહેલાં આવે કે E પહેલાં આવે નક્કી કરી લો એટલે તમને સરળતા થઈ જશે. ચલો અહીંયા જુઓ. મારે જેમ નંબર આપવાનો થાય તો ક્યાંથી આપવાનો થાય? અહીંયાથી 1 2 3 4
5 અને આ 6. ઓકે, તો કેમ આ દિશા તરફથી નંબર આપ્યો? તો આપ સમજી શકો છો કે જો હું આ દિશા તરફથી નંબર આપું છું તો જ્યાં પહેલાં આલ્કાઇલ સમૂહ આવે ત્યાંથી આપણે નંબર આપવો પડે. ઓકે, તો ચાલો હવે અહીંયા ગ્રુપ જોઈ લઈએ. ઇથાઇલ ક્યાં છે? આ રહ્યો. કયા નંબર ઉપર છે? 4 નંબર ઉપર. તો અહીંયા લખવું પડે ફોર ઇથાઇલ. બીજા સ્થાન ઉપર શું છે? 2 મિથાઇલ. અને ટોટલ કેટલા છે? 6 કાર્બન. તો શું બોલીએ છીએ આપણે? હેક્ઝેન. એનો મતલબ કે અહીંયા પણ નંબર ખોટો છે બેટા. શું આવે? 4 ઇથાઇલ આવે. ઓકે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે આપણે એ વસ્તુ સમજી લઈએ. આગળ હજુ જઈએ. હવે આગળ આપણે જોઈએ, જો એની અંદર જ છે જે આપણે આલ્ફાબેટિક પ્રમાણે ગોઠવ્યું છે. હવે એનું એક ઉદાહરણ બહુ સહજ છે ને સારું ઉદાહરણ છે. આપણે એની જોડે કમ્પેર કરી લઈએ. જુઓ, અહીંયા CH3 CH, પછી અહીંયા એક CH3 છે, પછી CH C2H5 છે એટલે ઇથાઇલ છે. પાછો ચોથા નંબરે આપણને મિથાઇલ જોવા મળે છે. મિત્રો, જ્યારે પણ મિથાઇલ ગ્રુપ જોડાય છે ત્યારે તમારે એના નામને જ ધ્યાનમાં લેવાનું છે. આ તો 2 આવે એટલે તમે પછી એમ કહો કે સાહેબ આ તો ડાયમિથાઇલ છે. જો ડાયમિથાઇલ હોય તો પછી તમે કોને ધ્યાનમાં લેશો? આલ્ફાબેટ પ્રમાણે ડીને. જો ડીને તમે આલ્ફાબેટ તરીકે ધ્યાનમાં લો છો તો ઇટ ઇઝ રોંગ. તમારે તો કોને ધ્યાનમાં લેવાનો છે? મિથાઇલ એમને જ ધ્યાનમાં લેવાનો છે. કોને ધ્યાનમાં લેવાનો છે? એમને. અને અહીંયા ઇથાઇલ છે તો એને કોને ધ્યાનમાં લેવાનું છે? ઈને. કોને લઈશું આપણે? ઈને. અને એ આલ્ફાબેટ પ્રમાણે જેની ગોઠવણી થવી જોઈએ. કેમ થવી જોઈએ તમે સમજી શકો છો કે અહીંયા જુઓ કે એનું નામકરણ જો પહેલાં આપીએ. પહેલાં તો ક્રમ ક્યાંથી આપવાનો? તો અહીંયાથી જઈએ છે તો 3જા ક્રમે આવે છે અને અહીંયાથી આવીએ છીએ તો આ 2જા ક્રમે. તો નંબર આપણે આ દિશાથી આપીશું 1 2 3 4 5 અને 6. પહેલાં આવી ગયો મિથાઇલ, બીજામાં આવી ગયો ઇથાઇલ અને ચોથા ક્રમ ઉપર આવે પાછો મિથાઇલ. તો અહીંયા ક્રમ શું બનશે? તો પહેલાં તો આલ્ફાબેટ પ્રમાણે આ ઈ છે તો પહેલો આવશે. તો આપણે એનું નામકરણ લખીએ 3 ઇથાઇલ 2 4 ડાયમિથાઇલ હેક્ઝેન. ડન છે? એનું નામકરણ તમને કંઈક આવું જોવા મળે છે. ડન બેટા, આગળ વધીએ. હજુ એક ઉદાહરણ જોઈ લઈએ આપણે. CH3 C ઉપર CH3 નીચે CH3 C ઉપર CH3 નીચે CH2 CH2 CH3 CH2 અને આ CH3 આવી કંઈક શૃંખલા છે. તો બેટા અહીંયા આપણને એક વસ્તુ જોવા મળે છે. જુઓ, હું જ્યારે ક્રમ આપવાની શરૂઆત કરું છું તો જે તરફ લાંબી શૃંખલા છે તો મને અહીંયા કંઈક લાંબી શૃંખલા આવી દેખાય છે. આ લાંબી શૃંખલા છે. આ લાંબી શૃંખલા જે તમને જોવા મળી તો મારે ક્રમ ક્યાંથી આપવાનો છે? 1 2 3 4 5 અને 6. પહેલાં તો આ ક્રમ આપવા પડે. બીજી વાત, જો હું આ ક્રમ આપું છું ત્યાર પછી બીજા જે સંયોજનો છે જેવા કે અહીંયા જો આલ્કાઇલમાં CH3 અહીંયા જોવા મળે છે, ઉપર પણ એક CH3 જોવા મળે છે, અહીંયા પણ CH3 જોવા મળે છે. તો 3 તો પહેલાં મિથાઇલ ગ્રુપ છે. એના સિવાયના જે ગ્રુપ છે એની અંદર બીજો એક આપણો આલ્કાઇલ સમૂહ છે જે આ રહ્યો. બરાબર? તો હવે આ આલ્કાઇલ સમૂહ જે છે એ આલ્કાઇલ સમૂહને આપણે પહેલાં તો આને ઇથાઇલ કહીશું અને આ જે છે એને આપણે કહીશું મિથાઇલ. શું કહીશું? મિથાઇલ. ઓકે, આ મિથાઇલ ગ્રુપને આધારે પહેલાં તો આલ્ફાબેટમાં ગોઠવી દઈએ તો આને મિથાઇલનો M, ઇથાઇલનો E અને ઇથાઇલની સાથે એની જો ગોઠવણી કરવાની થાય તો અહીં આપણે જોઈએ છે કે 3જા સ્થાન ઉપર આપણને કયું ગ્રુપ જોડાયેલું છે? આ ઇથાઇલ. તો આપણે એનું નામકરણ કરીએ છીએ 3 ઇથાઇલ. બીજા સ્થાન ઉપર તમને એક આ મિથાઇલ, બીજા સ્થાન ઉપર મિથાઇલ અને 3જા સ્થાન ઉપર મિથાઇલ છે એટલે 2 2 3 ટ્રાયમિથાઇલ. અને કેટલી લાંબી શૃંખલામાં છેલ્લે હતો? 6. એટલે આપણે એને નામ આપીશું હેક્ઝેન. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હજુ આગળ જઈએ આપણે
કે જો કાર્બનની શૃંખલા સાથે જોડાયેલા જુદા જુદા પ્રકારના આલ્કાઇલ સમૂહ બંને છેડેથી સમાન અંતરે હોય તો પણ આલ્ફાબેટ મુજબ તે આલ્કાઇલ સમૂહનું નામ પ્રથમ આવતું હોય તે સમૂહ બનાવતા કાર્બનને લઘુત્તમ ક્રમમાં રહે તે રીતે ગોઠવવામાં આવે છે. નીચે આપણે ઉદાહરણ આપેલા છે તો જોઈએ એ ઉદાહરણ સાથે આપણે. ચલો જુઓ અહીંયા આપણને અહીંયા એક શૃંખલા આપેલી છે. એ શૃંખલામાં જોઈ લઈએ CH3 CH2 CH CH2 CH CH2 ને CH3. આ જે સંયોજન આપેલું છે એ સંયોજનની અંદર આપણે જો એનો ક્રમ આપવાના થાય છે જ્યારે પણ તો કઈ દિશાથી પહેલાં તો આપવા. તમે જો આ દિશાથી આવો છો તો એ 2 કાર્બન છોડી, આ દિશા તરફથી આવો તો એ 2 કાર્બન છોડી. તો મારે નંબર ક્યાંથી આપવો? બહુ સિમ્પલ છે. જે સમૂહ આલ્કાઇલ જે સમૂહ છે એ બંને પહેલાં તો ધ્યાન પર લેવાના. બંને અલગ અલગ છે. એની અંદર આ આલ્કાઇલ સમૂહને આપણે ઇથાઇલ બોલીએ છીએ, એનો આલ્ફાબેટ ઈ લાગે. આ જે આલ્કાઇલ સમૂહ છે એનો એમ લાગે. તો જે આલ્ફાબેટ પહેલો આવતો હોય તે તરફથી આપણે એને ક્રમ આપવાનો થાય. તો આપણે આ દિશા તરફથી આપી દઈએ 1 2 3 4 5 6 અને 7. તો એનું નામકરણ ખૂબ સરળ. ચલો આલ્ફાબેટ પ્રમાણે ગોઠવાઈ ગયું તો 3 આવી ગયું તો 3 ઇથાઇલ, 5મા નંબરે 5 મિથાઇલ અને ટોટલ કેટલા કાર્બન છે? 7. તો હેપ્ટેન. તેનું સાચું નામ શું બની જાય છે? 3 ઇથાઇલ 5 મિથાઇલ હેપ્ટેન. ઓકે, હવે વાત કરીએ 8મા નિયમની. કાર્બનની જે દીર્ઘતમ શૃંખલામાં આવેલી શાખાઓ એની ઉપશાખાઓ જો હોય તો એ હંમેશા જો ઉપશાખા કૌંસમાં જ લખવું. યાદ રાખશો બેટા, જેટલી પણ ઉપશાખાનું વર્ણન હું એકદમ ઇઝી તમારી સાથે કહીશ કે કઈ રીતે ઉપશાખા કહેવાય. ઇન શોર્ટ, જે જગ્યાએ સરળ શૃંખલાખી આપેલી છે એમાં તમે જે જગ્યાએ નીચે વધુને વધુ સુધી લાંબી શૃંખલા સુધી લાંબી હોય, દાખલા તરીકે અહીંયા જુઓ એક આપણને જોવા મળે છે કે આ ઉદાહરણ, એ ઉદાહરણની અંદર જોઈ લો CH3 CH2 CH2 CH2, પછી આ CH જે 5મા નંબરનો છે એની નીચે જુઓ બેટા ખૂબ લાંબી શૃંખલા છે. એટલે આ જે લાંબી શૃંખલા તમને જોવા મળે છે એટલે કે કાર્બનની નીચે કાર્બન, કાર્બનની નીચે કાર્બન, તો આને કહેવાય ઉપશાખા. શું કહેવાય? ઉપશાખા. ઓકે, આ ઉપશાખાને ધ્યાનમાં લઈ એને આપણે કૌંસમાં જ લખવાનું. ક્યાં લખવાનું ભાઈ? કૌંસમાં જ લખવાનું. આ યાદ રાખજો. તો આપણે જો એનું નામકરણ આપીએ એટલે તમને આઈડિયા આવી જશે. પહેલાં તો નંબર ક્યાંથી આપવો એ ફાઇનલ કરી લઈએ. આ દિશાથી હું નંબર આપું છું તો 1 2 3 4 5 6 7 8 9 અને મેં 10 આપ્યા. મેં ઊંધું આપ્યું છે. પહેલાં તમને સાચી રીત દર્શાવતો પહેલાં ખોટી રીત બતાવું છું. કેમ બતાવું છું? તમને ખ્યાલ આવે કે ભાઈ હું અહીંયાથી 10 નંબર મેં આપી દીધા. હું 10 નંબર આપું છું તો આ દિશા તરફથી મને એક બીજું ઇથાઇલ ગ્રુપ જોવા મળે છે. જોવા મળે છે અહીંયા, રાઈટ? 6ઠ્ઠા નંબરના કાર્બન ઉપર અહીંયા, એટલે કે 5મા નંબરને 6ઠ્ઠા નંબર બંનેમાં ધ્યાનમાં લો તો એક એ જોવા મળે છે. તો જે દિશા તરફ નજીકમાં ઉપશાખા પહેલાં આવતી હોય તે તરફથી નંબર આપવો પડે. તો આ દિશાથી આવો છો તમને ઉપશાખા અહીંયા પહેલી આવે છે તો નંબર કઈ દિશા તરફથી આપીશું? આ દિશા તરફથી આપીશું. ઓકે, ચલો ફરીથી ક્લિયર થઈ ગયો હશે. નંબર ક્યાંથી આપીશું આપણે? ઉપશાખા જે તરફ નજીક પડે છે તે તરફથી આપણે આપીશું. 5મા નંબરનો જે કાર્બન છે એના ઉપર ઉપશાખા કેટલી છે? 1 2 ને 3 કાર્બન સાથે જોડાયેલા મિથાઇલ ગ્રુપ પણ છે. કેટલા જોડાયેલા છે? 2. તો આપણે એનું નામકરણ કંઈક આવું આપીશું 5 પછી ડેશ પછી કૌંસમાં હું અહીંયા લખું 5 ડેશ પછી જે ઉપશાખા જેને કૌંસમાં દર્શાવું છે. પહેલા કાર્બન પર ને બીજા કાર્બન પર મિથાઇલ ગ્રુપ છે એટલે 1 2 ડાય મિથાઇલ અને 3 કાર્બન છે એટલે એને આપણે બોલીશું પ્રોપાઇલ. પછી પાછો ડેશ. 6ઠ્ઠા નંબરના કાર્બન ઉપર કયો ગ્રુપ જોડાયેલો છે? ઇથાઇલ. તો 6 ઇથાઇલ. અને કેટલા કાર્બન છે બેટા? 10 કાર્બન હોય એટલે આપણે એની પાછળ શું લગાવી દઈશું? ડીકેન. ઓકે, ચાલો આગળ વાત કરીએ. અહીંયા ફરીથી એક બીજું ઉદાહરણ લઈ લઈએ છીએ જેમાં શાખાઓની ગણના વધારે છે. આપ અહીંયા જુઓ છો તો એક આખી આ કાર્બન ઉપર શાખા આવી જાય છે. એ શાખા કંઈક આવી છે.
બરાબર છે. આ એક શાખા મને જોવા મળી છે, જે ઉપશાખા કહી શકો. કેમ ઉપશાખા બેટા? આ કાર્બન જે છે એ પાછા અન્ય કાર્બન સાથે જોડાયેલા છે, એની શૃંખલા ચાલુ છે, તો આને ઉપશાખાઓ કહેવાય. ઓકે, તો આ ઉપશાખાને આધારે આજે એનું જે નામકરણ છે એ મુજબ થશે. જો અમને એને કૌંસમાં દર્શાવવાનું થશે. પછી ત્રીજા નંબરના કાર્બન પર જોવો છો તો CH2 CH3 વાળી એક જોવા મળી. ચોથા નંબરના કાર્બન પર કંઈક મને આપણે કલર્સ ચેન્જ કરી દઈએ, મને એક બીજો એક આ CH3 જોવા મળ્યો અને પાછો એક આ CH3 જોવા મળ્યો. બધા જ મેં આલ્કાઇલ સમૂહના રંગ બદલી કાઢ્યા છે, જે આપ જોઈ શકો છો. હવે એનું જો નામકરણ કરવું છે તો પહેલી વસ્તુ એ સમજી લઈએ કે હું આ દિશા તરફથી આવું છું તો મને કંઈક અહીંયા ઇથાઇલ જોડાયેલો જોવા મળે છે, 2 મિથાઇલ જોવા મળે છે, જેના ક્રમની વાત પછી કરીએ. હવે એનું નામકરણ કરીને ચોથા કાર્બન ઉપર મને ઉપશાખા જોડાયેલી જોવા મળે છે. તો આનું જે નામકરણ છે કંઈક આવું બનશે. જોઈએ આપણે. પહેલાં તો સમજી લઈએ કે આનું હવે એનું નામકરણ આપણે લખીએ. જો ચોથા નંબરનો કાર્બન છે એ ચોથા નંબરના કાર્બન પર ઉપશાખા છે, તો એ ઉપશાખાને પહેલાં તો કૌંસમાં જ દર્શાવવાનું છે. શેમાં દર્શાવવાનું છે? કૌંસમાં. રેડી છે? ચલો, અહીંયાથી હું નંબર આપું તો આ 1. ઓકે, તો 1 નંબર ઉપર મારી પાસે 2 ગ્રુપ જોડાયેલા છે. એક અહીંયા CH3 જોડાયેલું જોવા મળે છે તમને, બીજું એક અહીંયા CH3 જોવા મળે છે, અને ત્રીજું એ જ ઉપશાખાની અંદર મને CH2 CH3 જોવા મળે છે. તો પાછું આપણે યાદ કરી દેવડાવીએ, આને કહેવાય ઇથાઇલ અને આ બંનેને શું કહીશું આપણે? મિથાઇલ. ઓકે, ચલો તો નામકરણ હવે આપીશું. પહેલું જો નામકરણ આપવાનું હોય તો 4 નંબરના કાર્બન ઉપર છે એટલે આપણે એને 4 ડેશ ઉપશાખાને કૌંસમાં દર્શાવશું. એમાં બંને જોઈએ તો આ મિથાઇલ છે, બરાબર. તો આપણે મિથાઇલને 1 કાર્બન ઉપર છે એટલે બોલવું પડે 1 ઇથાઇલ, બરાબર. અને બાકીના 2 સભ્યો છે એ સભ્યોને આપણે દર્શાવવું હોય તો 1 ડાય મિથાઇલ. ઓકે, ત્રીજા નંબરમાં હવે પાછા આલ્ફાબેટ પ્રમાણે ગોઠવવાનું, ડેશ 3 ઇથાઇલ ડેશ. ચોથા નંબરના ઉપર એક CH3 અહીંયા જોવા મળે અને 7મા નંબરમાં એક CH3 અહીંયા જોવા મળે. તો શું બોલાય? 4 7 ડાય મિથાઇલ. અને પછી 9 સભ્યો છે એટલે એને કહીશું નોન એન. ક્લિયર થાય છે? તો આવડું મોટું નામ IUPAC બનશે. બેટા આ ખાલી પ્રેક્ટિસ માટે છે. આવા સ્ટ્રક્ચરો ક્યારેય પૂછાતા નથી, રેર હોય છે. આ ખાલી સમજૂતી કેળવણી તમારી થઈ જાય, પ્રેક્ટિસ થાય એટલા માટે આપણે આ મૂકેલા છે. હવે આગળ વાત કરીએ. જો ઉપશાખાઓ જે જોડાય છે એ ઉપશાખાઓ એક સરખી હોય, એક સમાન હોય. જો અહીંયા આપણને આપેલી છે એક સમાન, એક અહીંયા આપેલી છે ઉપશાખા, બરાબર. આમ મને કંઈક એક ઉપશાખા આવી દેખાય છે. બીજી એ જ કાર્બન પર મને બીજી જોવા મળે છે. બીજી ઉપશાખા મને કંઈક આવી દેખાય છે. ઓ સોરી, અહીંયાથી આ ઉપશાખા દેખાય છે. તો બંને ઉપશાખા તમે જોઈ લો તો આ બંને કેવી છે? એક આ છે અને એક આ છે. તો બંને સમાન છે. જો બંને ઉપશાખા સમાન હોય પછી એના સિવાયના તો બંને શાખાઓ કેવી આવી છે? બંને ઉપશાખાઓ સમાન છે. તો જો સમાન હોય તો એ વખતે 2 છે તો શબ્દ વપરાય છે 20.
3 વખત આવે તો ટ્રીસ અને 4 વખત આવે તો ટેટ્રાક્સી આવે છે. ઓકે, ક્લિયર થઈ ગયું. તો હવે એનું નામકરણ જો આપણે આપવાનું થાય, એક આ બીજી આલ્કાઇલ સભ્ય જોડાયેલો છે, એને પણ ધ્યાનમાં લેવું પડે. તો આપણે જોઈએ, ચોથા નંબરના કાર્બન ઉપર 4,4 ઉપશાખા છે, એટલે એને આપણે કૌંસમાં દર્શાવશું. 1,1 ડાયમિથાઇલ, જો આ કાર્બન છે એની સાથે એક આ મિથાઇલ અને એક આ મિથાઇલ, અને પાછો અહીંયા જોડાયેલો છે પ્રોપાઇલ. અહીંયા થોડી ભૂલ થયેલી કહેવાય. ઓકે, પ્રોપાઇલ જ છે. CH2 અને CH3 એટલે પ્રોપાઇલ જ છે. 1,2 ડાયમિથાઇલ પ્રોપાઇલ ડેશ. અને બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ અને ટોટલ 8 કાર્બન છે, એટલે આપણે કહીશું ઓક્ટેન. મિત્રો, આજે આપણે આટલા સુધી રાખીશું. નિયમ નંબર 9થી આપણે પછી અભ્યાસ કરીશું. થેન્ક યુ.